વૃક્ષો અને લતાઓ ભગવાને સૃષ્ટિમાં રાખી છે, એમાંથી ઔષધિઓ કેમ બનાવવી, ઔષધિ બનાવવાની કળા આજે ઘનશ્યામ મહારાજ આપણે અહીંથી દર્શન દેશે ત્યારે આપણે એના શિક્ષણ એમાંથી ગુરુ પાસે શીખ્યા છે. બહુ જબરી કળા છે. હું આજે અંદર દર્શન કરવા ગયો ત્યારે વિચાર આવ્યો કે આ સૃષ્ટિમાં જેટલા વૃક્ષો છે ને, લતા ફૂલ, એક એક ઔષધિ છે, પણ આપણે એનું જ્ઞાન નથી. એટલે જેને જ્ઞાન હોય તો બધું જ ઔષધિ છે અને બધામાંથી દવા બને છે ને દરેક છે ને એ આપણા દુઃખમાં સહાયક બને છે. એમાંથી એક જ્ઞાન લેવાનું. આ સૃષ્ટિમાં એક પણ છોડ નકામો નથી, કારણ કે છોડમાં રણછોડ છે. તો આ સૃષ્ટિમાં એક પણ માણસ પણ નકામો નથી. આજે મેસેજ લઈને જવાનો, દુનિયામાં કોઈ નકામું છે જ નહીં. આપણે એનો ઉપયોગ કરતા આવડતો નથી, અજ્ઞાન છે. એટલે આપણે એમ થાય કે આ નકામું, આ નકામું, આ નકામી. પણ જેથી એને જ્ઞાન થઈ જશે ને, તો જેને તમે નકામો માનો છો એ પણ કોઈક માટે કાંઈક તો ઉપયોગી જ છે. એટલે હવે આજથી તમારા પરિવારમાં કોઈકને પ્રત્યે તમને નકામાપણાનો વિચાર રહેતો હોય ને તો કાઢી નાખજો. આજે અમુક પ્રત્યે તમને રહેતું હશે આ નકામું, આ નવન, તો શાંતિ થઈ એમ રહેરું ને નથી રહેતું. કોઈને ખોટુંમાં બોલો ને કે તમારે આવું ને અમે તમને મરી જાશો હશે તો કોઈકને પ્રત્યે રહેતું આપણે નકામો. પણ એને સમજવાની કોશિશ કરો. એ છોડ ધરતીમાં જે ઉગ્યો છે એમાં ઔષધિ છે, પણ આપણે અજ્ઞાન છે એટલે નકામો છોડ લાગે છે. તો જે માણસની સાથે આપણે રહી છે એમ લાગે છે નકામો. અરે આ દુનિયામાં ચોર, ડાકુ ને ગુંડા એ કામ ના. નકો શેઠિયા બધા હાથ હરખા રે ઓખણા, એને કંટ્રોલમાં કોણ રાખે છે? બંદૂક વાળા, ગોલી વાળા. આપણે લાગે નકામું છે. ઈશ્વરની સૃષ્ટિમાં એક પણ વસ્તુ નકામી નથી. આજે મેસેજ લઈને જવાનો છે, કોઈ નકામું નથી. આપણને લાગે છે આપણી દ્રષ્ટિએ આપણો દુશ્મન છે ને એ પણ કામનો, કારણ કે આગલા જન્મની દુશ્મનાવટ હતી આપણી પૂરી કરવામાં હેલ્પ કરો, નહીં તો બીજો જન્મ લેવો પડે. કોઈ તમારો શત્રુ થઈને તમારી સામે પડતો હોય તો પણ એ કામનો જ છે, કારણ કે તમે આગલા જન્મમાં કરી છે આપણે કોઈએ, તો એનું ઋણ ચૂકત થાય છે. આપણે એમાંથી ફ્રી થઈ જશું. આગલા જન્મે આપણે ફરી જન્મ નહીં લેવો પડે. સાચું કે ખોટો? હવે નહીં, કોઈની સાથે ખાર નહીં રાખો ને. હવે